મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે એકદમ નવી જ રીતે પનીર ચીલી ડ્રાય બનાવીશું। આ રીતે તમે પનીર ચીલી ડ્રાય ક્યારેય નહીં બનાવી હોય તો ચાલો પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતે પનીર ચીલી ડ્રાય બનાવવાની શરૂઆત કરીએ। પનીર ચીલી ડ્રાય બનાવવા માટે સૌથી પહેલા 200 ગ્રામ પનીરને લઈ તેને ખમણી લેશું અથવા તો હાથ વડે આ રીતે ભૂકો કરી લેશું। હવે તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલો મેંદો અને 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું। કોર્નફ્લોર ઉમેરવાથી પનીર ચીલી ફ્રાય આપણા મસ્ત ક્રિસ્પી બનશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। હવે તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું અને તેના ભજીયા પડે એ રીતનું બેટર તૈયાર કરીશું। જો તેમાં પાણીની વધારે જરૂર લાગે તો 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી વધારે ઉમેરી શકાય। બધી વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ભજીયા પાડવા માટેનું બેટર તૈયાર છે। આ રીતે ભજીયા પડે તે ટાઈપનું બેટર તૈયાર કરવાનું છે। બેટર વધારે ઢીલું કે કઠણ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું। હવે પનીરને ફ્રાય કરવા માટે અહીંયા મેં પહેલેથી જ તેલને ગરમ મૂકી દીધું હતું। તો હવે તેમાં થોડું એવું બેટર એડ કરીને ચેક કરીએ તો જોઈ શકાય છે કે તેલ સરસથી આવી ગયું છે। તો હવે આપણે જે પનીરનું બેટર તૈયાર કર્યું હતું તે બેટરમાંથી થોડું બેટર હાથમાં લઈને આ રીતે તેલમાં મૂકતું જવાનું છે। તેને કોઈ પ્રોપર શેપ આપવાનો જરૂર નથી। તો આ જ રીતે તેલમાં જેટલા ભજીયા સમાય તેટલા ભજીયા પાડી લેશું। બધા ભજીયા પડી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરીને તેને જારા વડે ફેરવતા ફેરવતા મસ્ત ગોલ્ડન કલરના થઈ જાય અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું। જનરલી પનીર ચીલી ડ્રાય બનાવવા માટે પનીરના ક્યુબ્સ વપરાય છે, પણ આજે આપણે એકદમ નવી રીતે પનીર ખમણીને તેમાંથી પનીર ચીલી ડ્રાય બનાવીએ છીએ। તો અહીંયા આપણે પનીરના ક્યુબ્સનો ઉપયોગ નથી કર્યો, તેની જગ્યાએ પનીર ખમણીને લીધેલું છે। તો જ્યારે તમે આ રીતે પનીર ખમણીને પનીર ચીલી ડ્રાય બનાવતા હોવ ત્યારે જે આપણે આ પનીરના ભજીયા માટેનું બેટર તૈયાર કરીએ છીએ તેમાં મેંદાનું પ્રમાણ વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું। આ પનીરના ભજીયા ફ્રાય થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી આવી જ નવી નવી રેસીપી જોવા ઈચ્છતા હોવ તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। થોડીવાર મીડિયમ ટુ લો ફ્લેમ પર ફ્રાય કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ પનીરના ભજીયા ઉપરથી મસ્ત ગોલ્ડન કલરના થવા લાગ્યા છે અને સાથે સાથે તે ક્રિસ્પી પણ થઈ ગયા છે। તો હવે તેને જારા વડે તેલમાંથી કાઢીને તેમાંથી બધું જ તેલ નિતારી લઈ તેને એક પ્લેટમાં લઈ લેશું। તો હવે બાકી રહેલા પનીરના મિક્સચરમાંથી બધા જ ભજીયા મસ્ત ગોલ્ડન કલરના અને ઉપરથી મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીને તૈયાર કરી લેશું। અહીંયા જોઈ શકાય છે કે બધા જ ભજીયા મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને તૈયાર કરી લીધા છે। તમને અવાજ સંભળાતો જ હશે કે ભજીયા કેટલા મસ્ત ક્રિસ્પી બન્યા છે। અહીંયા જોઈ શકાય છે કે આ ભજીયા ઉપરથી મસ્ત ક્રિસ્પી બન્યા છે અને તેને તોડીને જોઈએ તો જોઈ શકાય છે કે તે અંદરથી મસ્ત સોફ્ટ છે। આપણે જે રીતે પનીર ક્યુબ્સમાંથી પનીર ચીલી ફ્રાય બનાવીએ તેમાં પણ ઉપરથી મસ્ત ક્રિસ્પી અને અંદરથી પનીર મસ્ત સોફ્ટ હોય છે, એ જ રીતે આ પનીર ચીલી ફ્રાયના ભજીયામાં પણ એવું જ છે। તે ઉપરથી મસ્ત ક્રિસ્પી અને અંદરથી મસ્ત સોફ્ટ છે। હવે તેના વઘાર માટે એક વાસણમાં 1.5 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું। હવે કડાઈને આ રીતે હલાવતા તેલને કડાઈની બધી જ સાઈડે સરસથી ફેલાવી લેશું।
તેલ ગરમ થાય એટલે તેમાં આ રીતે લાંબી કટ કરેલી 2 લીલી મરચી, 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ અને 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદું ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ લસણનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળીશું. થોડીવાર હાઈ ફ્લેમ પર સાતળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે લસણનો થોડો ગોલ્ડન કલર થવા લાગ્યો છે. તો હવે તેમાં આ રીતે ક્યુબ્સમાં કટ કરેલી 1/4 કપ જેટલી ડુંગળી અને 1/4 કપ જેટલા કેપ્સિકમ ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને ડુંગળીનો થોડો ટ્રાન્સલ્યુસન્ટ કલર થાય ત્યાં સુધી સાતળીશું. ડુંગળીનો થોડો ટ્રાન્સલ્યુસન્ટ કલર થવા લાગે એટલે તેમાં 1/2 ટીસ્પૂન રેડ ચીલી સોસ, 1/2 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ, 1/2 ટીસ્પૂન સોયા સોસ અને 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટીસ્પૂન જેટલું મરી પાવડર ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું. બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી એક બાઉલમાં 1 ટીસ્પૂન કોર્નફ્લોર લઈ તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને પાણીમાં કોર્નફ્લોરને ઓગાળી એક કોર્નફ્લોરની સ્લરી તૈયાર કરીશું. હવે આ તૈયાર કરેલી કોર્નફ્લોરની સ્લરીને ડુંગળી કેપ્સિકમ સાથે ઉમેરીને સરસથી મિક્સ કરી લેશું અને તેમાં ફરીથી 1/4 કપ જેટલું પાણી ઉમેરી ગ્રેવીને સરસથી ઉકાળી લેશું. ગ્રેવી સરસથી ઉકળવા લાગે એટલે તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલી ડુંગળીના પાન ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ એકાદ મિનિટ માટે પકાવીશું. ગ્રેવી જ્યારે પાકતી હોય ત્યારે તેમાં ટેસ્ટ કરીને તમે કોઈ પણ સ્પાઇસીસ ઓછા લાગતા હોય તો તે ઉમેરી શકો છો અને એ સિવાય તમારા સ્વાદ પ્રમાણે ખાંડ અને લીંબુ પણ ઉમેરી શકાય છે અને લીંબુની જગ્યાએ તમે થોડો વિનેગારનો ઉપયોગ પણ કરી શકો છો. એકાદ મિનિટ જેવું પકાવ્યા પછી હવે તેમાં આપણે જે પનીરના ભજીયા તૈયાર કર્યા હતા તે ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લઈ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 1.5 થી 2 મિનિટ માટે પકાવીશું. 1.5 મિનિટ જેવું પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગ્રેવી મસ્ત રીતે એબ્ઝોર્બ થઈ ગઈ છે અને આપણું આ પનીર એટલી મસ્ત સુગંધ આવે છે ને કે એમ થાય ફટાફટ ખાવા લાગીએ. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ પનીર ચીલી ફ્રાયને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી થોડી લીલી ડુંગળી વડે ગાર્નિશ કરીને સર્વ કરીએ. તમે પણ મારી આ રેસીપીથી એકવાર પનીર ચીલી ડ્રાય જરૂરથી બનાવશો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.